નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર 1 અને એમાં આપણે બસ હવે છેલ્લા ચરણમાં છીએ. ત્યારે સંચાલનના કાર્યાનુસાર કાર્ય વિસ્તારો, જુદા જુદા 4 કાર્ય વિસ્તારોની આપણે અહીંયા સમજૂતી મેળવીએ છીએ. સંચાલનની મધ્ય સપાટી પર આવેલા ચારેય કાર્યાનુસાર કાર્ય વિસ્તારોમાં આપણે સૌથી પહેલાં માનવ સંસાધન સંચાલન એક બાકી રાખ્યું છે અને માર્કેટિંગ મેનેજમેન્ટ, બજારીય સંચાલન, એના 4P એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે મેં તમને એ વખતે એવું સ્પષ્ટ કહ્યું હતું કે સૌથી પહેલાં બજારીય સંચાલન એના 4P પ્રાઇસ, પ્રોડક્ટ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન. ત્યાર પછી આપણે ચેપ્ટરના અંતમાં આવેલી ટૂંકનો સ્વરૂપનો પ્રશ્ન ઉત્પાદન સંચાલન, જે તમને પરીક્ષામાં 3 માર્ક્સની શોર્ટ નોટ તરીકે પૂછાય અને અહીંયા સ્વાધ્યાયમાં 5 માર્કના પ્રશ્નમાં પણ આપેલું છે. 1.8.4 ઉત્પાદન સંચાલન. ત્યાર પછી આપણે નાણાકીય સંચાલન, જે અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે એની ઉપરની શોર્ટ નોટ, અને ત્યાર પછી માનવ સંસાધન સંચાલન, એ એક છેલ્લી શોર્ટ નોટ બાકી છે, એની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે 1.8.4 ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો ઉત્પાદન સંચાલન એટલે શું? 1 માર્ક્સ, અને એના 6 ઓછામાં ઓછા 6 કાર્યો, આપણી પાસે 10 કાર્યો છે બંને ટૂંકનોંધોમાં, ઓછામાં ઓછા 6 કાર્યો આપણે તૈયાર કરવાના છે. બીજી એક વાત, દરેક કાર્યની હું સમજૂતી આપું છું, તમારે સમજવાનું પણ છે, પણ પરીક્ષામાં આ કાર્ય તમારે માત્ર ડેશ વાઇઝ, લીટી વાઇઝ લખવાનું રહેશે. તો પહેલું તો ઉત્પાદન એટલે શું? ઉત્પાદન એટલે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવીના પ્રયત્નો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. જે આપણે ઓલરેડી ધોરણ 11માં પહેલું ચેપ્ટર BAની અંદર ઉદ્યોગ ત્યાં ભણી ગયા. ઉત્પાદન એ ગ્રાહકોની જરૂરિયાતો સુધી પહોંચે, એમની જરૂરિયાતો સંતોષે અને એ જરૂરિયાતો સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાઓનું સર્જન એ ઉત્પાદન કરે છે. તો ઉત્પાદન સંચાલન કોઈપણ ધંધાકીય એકમ માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. ત્યારે અહીં સૌથી પહેલાં ઉત્પાદન સંચાલન એટલે શું? ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. હવે તમે અહીંયા આ વ્યાખ્યામાં એક વસ્તુ ધ્યાન આપો. બધા જ સંચાલનના કાર્યો છે, જેમ કે આયોજન એટલે પ્લાનિંગ, આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. કાળજી શું રાખવાની કે અંકુશ હોય તો અંકુશ એ રાખવામાં આવે, સંકલન હોય તો સંકલન સાધવામાં આવે, ભૂલથી સંકલન આપવાની એવું ના થઈ જાય. એટલે ફરી રિપીટ કરું છું, ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. એને ઉત્પાદન સંચાલન કહેવાય. અને કોઈપણ ધંધાકીય એકમોમાં ઉત્પાદન સંચાલન ખૂબ અગત્યનું છે. હવે આપણે ઉત્પાદન સંચાલનના કાર્યોની વાત કરીએ. હું દરેક કાર્યની ટૂંકી સમજૂતી આપું છું, તમારે સમજવાનું છે, પણ પરીક્ષામાં તમારે ફક્ત ડેશ વાઇઝ 6 કાર્યો લખવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન આ પરીક્ષામાં પૂછી શકાય. તો પહેલું કાર્ય ઉત્પાદનનું આયોજન કરવું. વિદ્યાર્થીઓ, ઉત્પાદનનું આયોજન એટલે શું? તો પહેલાં તો બજારમાં અંદાજિત માંગ કેટલી થશે એનો સર્વે કરવાનો.
સર્વેને આધારે કાચા માલની ખરીદી કરવાની અને કાચા માલની ખરીદી ઉપર ઉત્પાદનની પ્રક્રિયા કરવાની. આ બધી જ બાબતો એ ઉત્પાદનનું આયોજન કરવું એની સાથે સંકળાયેલી છે. તમારે ફક્ત આટલું જ લખવાનું, ઉત્પાદનનું આયોજન કરવું. બીજું, ઉત્પાદનનું સંશોધન કરવું. ઉત્પાદનનું સંશોધન કરવું એટલે શું? ઉત્પાદનનું સંશોધન કરવું એટલે તમારી વસ્તુ જે ઓલરેડી માર્કેટમાં છે એમાં તમે નવું શું એડ કરી શકો, નવી ટેકનોલોજીની મદદથી વસ્તુને કેટલી સુગમ બનાવી શકો, જેથી કરી ગ્રાહક પોતાની મહત્તમ જરૂરિયાતને એ સંતોષી શકે. તો એ બાબતે તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ ઊભો કરવો પડે અને R&Dમાં આનું સંશોધનનું કાર્ય થઈ શકે છે. ત્યાર પછી વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્ર. આ ખૂબ જ અગત્યનું છે, ત્યાં અંડરલાઇન કરી રાખજો. વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી. તો પેદાશ મિશ્ર એટલે શું? પેદાશ મિશ્ર એટલે વસ્તુનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ, પેકિંગ અને ખાતરી, આટલી બાબતોનો સમાવેશ થાય. અને વસ્તુ વિકાસ, વસ્તુની જરૂરિયાતો સંતોષવાની શક્તિમાં વધારો થાય ત્યારે તે વસ્તુ વિકાસ થયો કહેવાય. તો ઉત્પાદન સંચાલન માટે વસ્તુ વિકાસ ખૂબ અગત્યનું છે. ત્યાર પછી ટેકનોલોજી તેમજ યંત્રો પસંદ કરવા. અહીં જુદી જુદી એડવાન્સ ટેકનોલોજી ઉત્પાદનનું કાર્ય કરવા માટે એની પસંદગી કરવાની. દાખલા તરીકે કાપડનું મેન્યુફેક્ચરિંગ કરતું યુનિટ હોય તો એમાં હેન્ડલૂમથી પ્રોડક્શન થતું હોય તો હેન્ડલૂમની જગ્યાએ પાવરલૂમ એટલે કે હાથસાળની જગ્યાએ યંત્રસાળનો ઉપયોગ કરી ઉત્પાદનનું પ્રમાણ વધારવું અને ઝડપી ઉત્પાદન શક્ય બનાવવું. તો એને કહેવાય ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી. ત્યાર પછી ધંધાના સ્થાનની પસંદગી કરવી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. સ્થાન પસંદગી, ધંધા અને ઉત્પાદન માટે એવું સ્થળ પસંદ કરો કે જેથી તમને બધી જ વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળી રહે, જેમ કે કાચો માલ, પાણી, વીજળી, કુશળ કર્મચારીઓ, બેન્કિંગ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, આ બધું તમને નજીકમાં મળે એવું સ્થાન પસંદ કરો. એ વાત અહીંયા મહત્ત્વની છે. એઝ અ પ્રોડક્શન મેનેજર આપણે આ બાબતની કાળજી રાખવાની છે. અને વિન્યાસ, વિન્યાસ એટલે શું? વિન્યાસ એટલે લેઆઉટ. ચીજવસ્તુ કે સેવા કઈ બાબતે કઈ જગ્યા પર કયા કારખાનામાં એનું મેન્યુફેક્ચરિંગ થશે, ત્યાં કયા પ્રકારનું યંત્ર ગોઠવાશે, આ યંત્રની ગોઠવણી એટલે વિન્યાસ. એને અંગ્રેજીમાં લેઆઉટ તરીકે ઓળખવામાં આવે. લેઆઉટ, યંત્ર વિન્યાસ. ત્યાર પછી માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. તમારે ઉત્પાદનની પ્રોસેસમાં કેટલો રો મટીરિયલ જોઈશે, અન્ય જરૂરિયાતો કઈ કઈ તમારે તે સમયે જરૂર પડશે. દાખલા તરીકે કાચો માલ હોય એની સાથે સાથે પાણી, વીજળી, યંત્રો, આ બધાની જરૂર પડે. એનું એસ્ટિમેટ, એનો અંદાજ તમારે એડવાન્સમાં કરવાનો છે અને આ કાર્ય પણ ઉત્પાદનના આયોજનની સાથે વણાયેલું છે. ત્યાર પછી ઉત્પાદન અંકુશ. ઉત્પાદન અંકુશ એટલે શું? તમે નક્કી કરેલું ઉત્પાદન આયોજન પ્રમાણે ઉત્પાદન થાય છે કે નહીં તે જોવું, અને જો એ ન થતું હોય તો એમાં સુધારા વધારા કરી અને વિચલનોને દૂર કરવા એટલે ઉત્પાદન આયોજન. તો એ ઉત્પાદન આયોજન પણ ખૂબ જ અગત્યનું અહીં કાર્ય ગણી શકાય. ગુણવત્તા અંકુશ. ગુણવત્તા અંકુશ એટલે ક્વોલિટી કંટ્રોલ. ગુણવત્તાને મેન્ટેન કરવા માટે તમારે તમામ પ્રકારના પ્રયત્નો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી માંડીને ઉત્પાદનના સાતત્યતા સુધી ઉત્પાદન સંચાલકે કાળજી રાખવાની છે. કેમ કે ગુણવત્તામાં વળી પાછા ક્વોલિટી કંટ્રોલનો ખૂબ મોટો રોલ હોય છે. જો હલકી ગુણવત્તાવાળો માલસામાન હોય તો એને દૂર કરી અને ઉચ્ચતમ ગુણવત્તાવાળા માલસામાનને બજાર સુધી પહોંચાડવાની એ જવાબદારી પ્રોડક્શન મેનેજરની છે. એટલે ગુણવત્તા અંકુશ જાળવવો. 9મું, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા. વધુને વધુ ખર્ચ આવે તો એ પડતર ઊંચી જાય, અને પડતર ઊંચી જાય તો બજારની અંદર વેચાણ થવા છતાં પણ નફામાં ઘટાડો થાય. તો આપણે ખર્ચ અને પડતરને નીચે લઈ જવાની છે અને ઉત્પાદકતામાં વૃદ્ધિ થાય તેવા તમામ કાર્યો ધ્યાનમાં લેવાના છે. અને 10મું અને છેલ્લું,
ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સરળીકરણ, વેરાયટી ઓફ પ્રોડક્શન અને સરળીકરણ, એકદમ સિમ્પલાઇઝેશન દાખલ કરવું. કોઈપણ કોમ્પ્લેક્સ પ્રોસિજર સિવાય સરળતાથી ઉત્પાદનનું કામ આગળ વધે તેવા પ્રયત્નો કરવા. સાથે સાથે ઉત્પાદનમાં નવી ને નવી બાબતો વધુને વધુ પ્રમાણમાં એનું સંશોધન થાય તેવા પ્રયત્નો કરવા, જેથી કરી ગ્રાહકોને પોતાની જરૂરિયાતો સંતોષવામાં સરળતા રહે, સુગમતા રહે. તો વિદ્યાર્થીઓ, આ એક ટૂંક નોંધ હતી. એમાં ઉત્પાદન સંચાલન એટલે શું? હું ફરી રિપીટ કરું. ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની આ એક પ્રક્રિયા છે. એના 10માંથી આપણે મિનિમમ 6 કાર્યો તૈયાર કરી શકીએ. મિનિમમ 6 કાર્યો આપણે એમાંથી તૈયાર કરવાના છે. અને એ 6 કાર્યો: ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી, ધંધાનું સ્થાન પસંદગી કરવી, માલ સામગ્રી ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ કરવો, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ, ખર્ચ અને પડતર અંકુશ એને નિયંત્રણમાં લેવું અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા, તેમજ વૈવિધ્યીકરણ અને સરળીકરણ દાખલ કરવું. 10 કાર્યો છે. ઓછામાં ઓછા આપણે 6 કાર્યો તો કરી જ શકીએ. ત્યાર પછી હવે તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર ઉપરની ટૂંક નોંધ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન. આપણે ક્રમ આવો નક્કી કર્યો છે. સૌથી પહેલાં બજારીય સંચાલન, જે આગલા વિડીયોમાં જોઈ ગયા. ત્યાર પછી ઉત્પાદન સંચાલન અને હવે નાણાકીય સંચાલનની ચર્ચા કરીએ છીએ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ. આ પણ સેમ એની વ્યાખ્યા અને એના ઓછામાં ઓછા 6 કાર્યો 3 માર્ક્સમાં આ ડી વિભાગમાં પૂછાતી ટૂંક નોંધ છે. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. જુઓ, તમે ધંધાની સ્થાપના કરવી હોય, એનો વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ, આ બધી જ પ્રક્રિયામાં નાણાંની જરૂર પડે. ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ, ફોર ધ એક્સપાન્શન ઓફ બિઝનેસ, ફોર ધ રિકન્સ્ટ્રક્શન ઓફ બિઝનેસ, આ બધામાં નાણાંની જરૂર પડતી હોય છે. મોડર્નાઇઝેશન કરવામાં પણ નાણું ખૂબ જ ઉપયોગી છે. તો અહીં નાણાકીય સંચાલન એટલે શું? નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન કરવું. અને નાણાં કાર્ય એટલે નાણું મેળવવું, નાણાંનો ઉપયોગ અને આવકની ફાળવણી. આ 3 કાર્યોનો નાણાકીય સંચાલનમાં સમાવેશ થાય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. દાખલા તરીકે નાણાં મેળવવા તો કયા કયા સોર્સિસમાંથી આપણે નાણાં મેળવીશું. બીજું, ઉપયોગ કરવો, યુટિલાઇઝેશન ઓફ ધ ફંડ, ક્યાં એનો ઉપયોગ કરવો. અને એલોટમેન્ટ ઓફ ઇન્કમ એટલે કે વર્ષના અંતે જે કંઈ પણ નફો કમાઈએ છીએ તો એ નફાનો ઉપયોગ ક્યાં કરવો. દાખલા તરીકે ડિવિડન્ડ વેચવું, પુનઃરોકાણ કરવું, અનામત ખાતે લઈ જવું. આ બધી જ જવાબદારી એ ફાઇનાન્સ મેનેજમેન્ટની છે, જેને આપણે નાણાકીય સંચાલક તરીકે ઓળખીએ, જે મધ્ય સપાટી પર આવેલા છે. તો આ પણ સંચાલનનું એક અગત્યનું કાર્યાનુસાર કાર્ય વિસ્તાર છે. એના કાર્યોની વાત કરીએ. સેમ નિયમ તમારે સમજવાનું છે, પણ પરીક્ષામાં સમજાવવાનું નથી. પરીક્ષામાં ફક્ત ડેશવાઇઝ આ વાક્ય જ, આ વિધાન જ લખવાનું રહેશે. પહેલું, નાણાંની જરૂરિયાતો અંદાજવી. કેટલું નાણું, કયા સ્વરૂપનું નાણું, કયા સોર્સિસમાંથી, સ્ત્રોતમાંથી પ્રાપ્ત થશે એની જરૂરિયાત પહેલાં અંદાજવી પડે. બીજું, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન. સમયમાં 3 સમયગાળા હોય: લાંબા ગાળાનું નાણું, મધ્યમ ગાળાનું નાણું અને ટૂંકા ગાળાનું નાણું. લાંબા ગાળાનું નાણું એટલે એ 10 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે હોય. મધ્યમ ગાળાનું નાણું એટલે 5 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય. અને ટૂંકા ગાળાનું નાણું 5 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય. તો આ પ્રમાણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું પ્લાનિંગ આપણે સમયને આધારે એકોર્ડિંગ ટુ ટાઈમ કરવાનું રહેશે. ત્રીજું, અંદાજપત્ર બનાવવું.
ક્યારે, કેટલું, કયા સ્વરૂપનું નાણું જોઈશે એનું અગાઉથી પૂર્વ વિચારણા કરવી એટલે અંદાજપત્ર. તો અંદાજપત્ર અહીંયા આપણે ફાઇનાન્સ બજેટ તૈયાર કરવાનું છે. જેવી રીતે રાષ્ટ્રનું બજેટ હોય એવી રીતે ધંધાકીય એકમનું પણ બજેટ તૈયાર કરવાનું છે. ત્યાર પછી આવકની ફાળવણી. હમણાં જ આપણે વાત કરી આવકની ફાળવણી. કયા કયા ક્ષેત્રોમાંથી આપણે જે કંઈ પણ નફો કર્યો છે એનું ત્યાં એલોટમેન્ટ કરવાનું છે. દાખલા તરીકે ડિવિડન્ડ સ્વરૂપે રકમ વેચવી છે, અનામત ખાતે લઈ જવી છે, પુનઃરોકાણ કરવું છે. આ બધી જ બાબતો અહીં ખૂબ અગત્યની બની જાય છે. પાંચમું, મૂડી માળખાનો વિચાર કરવો અને નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. મૂડી માળખું, કેવા પ્રકારનું મૂડી માળખું? ફક્ત ઇક્વિટી શેર અથવા ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું કે અન્ય કોઈ પણ ટૂંકા ગાળાના પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીના ભંડોળ મેળવવા, આવા મૂડી માળખાનો વિચાર કરવો અને ફ્રોમ વેર વી કેન ગેટ ફંડ ફોર અવર બિઝનેસ એ બાબત નક્કી કરવી. ત્યાર પછી નાણાં મેળવવાની કાર્યવાહી. આના માટે જો શેર માધ્યમથી આપણે નાણાં મેળવવા હોય, શેર બજાર, તો પહેલાં એકાઉન્ટ ઊભું કરવું પડે. ખાતેદારોના એકાઉન્ટમાંથી આપણા એકાઉન્ટમાં આવે એ પ્રમાણે જોગવાઈઓ, એ પ્રમાણેના તમામ પત્રકના કામગીરી કરવી પડે, સભા બોલાવવી પડે, ઠરાવ પસાર કરવો પડે. ત્યાર પછી આપણે એની મંજૂરી મેળવવી પડે. આ બધી જ બાબતો એ નાણાં મેળવવાની કાર્યવાહી છે. સાતમું, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવો અને અંકુશની વ્યવસ્થા ગોઠવવી. તમે જે નાણાં મેળવ્યા છે એ નાણાંનો યોગ્ય ઉપયોગ, અ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ ધ ફંડ, અને એના પર નિયંત્રણ રાખવું, જેથી કરી ફંડનું પડતર આપણને મોંઘી ન પડે અને એ ફંડ આપણી પાસે પડી ના રહે. તો એ બાબતની પણ આપણી પોતાની જવાબદારી છે. ત્યાર પછી નાણાકીય નીતિ નક્કી કરવી, ફાઇનાન્શિયલ પોલિસી. તમે નીતિ નક્કી કરો કે ભાઈ વેચાણ કરવું છે તો શાખ ઉપર વેચાણ, રોકડેથી વેચાણ, નાણાં મેળવવા છે કયા પ્રાપ્તિ સ્થાનમાંથી નાણાં મેળવીશું, આ બધી જ બાબતો તમે અગાઉથી નક્કી કરો. એને કહેવાય ફાઇનાન્શિયલ પોલિસી. ત્યાર પછી નવમું છે કરવેરાનું આયોજન, ટેક્સ પ્લાનિંગ. કરવેરામાં પણ ઘણી બધી જોગવાઈઓ હોય. દરેક કંપનીમાં પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના માધ્યમથી આ ટેક્સ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. કર ભરવો, કર ચોરી, કર છટકની બધા જ રસ્તા છે. તો નાણાકીય સંચાલકે આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. છેલ્લું, અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. અસ્ક્યામતો એટલે શું? અસ્ક્યામતો એટલે મિલકતો. તો મિલકતની વ્યવસ્થા કરવી. એ પછી કારખાનાનું મકાન હોય, વહીવટી કામગીરી અંગેની ઓફિસનું મકાન હોય, જમીન લીધેલી હોય, ત્યાર પછી યંત્રોની વ્યવસ્થા કરી હોય. આ બધી અસ્ક્યામતો ખરીદવા માટે નાણાંની જરૂર પડે અને એ નાણાકીય સંચાલનનું અગત્યનું કાર્ય છે. આમ 10 કાર્યોમાંથી ઓછામાં ઓછા 6 કાર્યો આપણે મોઢે કરીએ તો પણ આપણે 3 માર્ક્સની ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નમાં નાણાકીય સંચાલનના કાર્યો લખી શકીએ. હું રિપીટ કરું છું, નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવું, નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવાનું કાર્ય. અને આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. ગમે તે 6 કાર્યો: નાણાંની જરૂરિયાત અંદાજવી, સમયની દ્રષ્ટિએ પ્લાનિંગ, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો, નાણાં મેળવવાની કાર્યવાહી કરવી, નાણાંનો ઉપયોગ થાય અને અંકુશ જળવાય એવી વ્યવસ્થા ગોઠવવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું અને અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આ 2 શોર્ટ નોટ આ એક સ્ક્રીન રેકોર્ડરને માધ્યમથી ભણી છે. ત્યાર પછી હવે આ પ્રકરણમાં એક જ ટૂંકનોંધ બાકી છે અને એ છે માનવ સંસાધન સંચાલન, જે આના પછીના વિડીયોમાં આપણે જોઈ લઈશું. ત્યાર પછી આપણું પહેલું પ્રકરણ અહીંયા પૂરું થશે અને હોમવર્કમાં સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન જે ઓબ્જેક્ટિવ ટાઈપ છે એ આખો લખવાનો રહેશે. જ્યારે ચોથો અને 5મો પ્રશ્ન તમે ઓલરેડી આગળ લખી ચૂક્યા છો રોજના હોમવર્કમાં, અને આમાંથી તમારે આ ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો જે હમણાં ચાલે છે, આ 2 શોર્ટ નોટ આ વિડીયોમાં અને 1 શોર્ટ નોટ આના પછીના વિડીયોમાં, એ એકલી લખવાની રહેશે. થેન્ક યુ.